श्याम मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम राधे श्याम मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम राधे श्याम मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम शिव शक्ति 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 मंगलम ओम मंगलम ज्योत ज्योति मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम ज्योत ज्योति मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम ज्योत ज्योति मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम ज्योत ज्योति मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम गुरुलाल मंगलम ओम मंगलम गुरुलाल मंगलम ओम मंगलम गुरुलाल मंगलम ओम मंगलम गुरुलाल मंगलम ओम मंगलम गुरु के भी मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम गुरु के भी मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम गुरु के भी मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम गुरु के भी मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम सर्वे संतो 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 मंगलम ओम मंगलम सर्वे भक्तो मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम सर्वे भक्तो मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम सर्वे भक्तो मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम सर्वे भक्तो मंगलम तू ही राम देव ओम मंगलम ओम मंगलम गुरुदेव मंगलम ओम मंगलम गुरुदेव मंगलम ओम मंगलम गुरुदेव मंगलम ओम मंगलम गुरुदेव
બાપા તમારે જય જય હો ગુરુ રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ 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 ભાગ્ય વિધાતા તમારી જય જય હો ભાગ્ય વિધાતા તમારે જય જય હો ભાગ્ય વિધાતા તમારી જય જય હો ભાગ્ય વિધાતા તમારે જય જય હો જન્મદાતા તમારી જય જય હો હે જન્મદાતા તમારી જય જય હો જન્મદાતા તમારી જય જય હો જન્મદાતા તમારી જય જય હો ગુરુ લાલ 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 ગુરુ લાલ લાલ હે લાલ ગુરુ લાલ 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 ગુરુ લાલ 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 ગે બી લાલ 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 ગે બી લાલ 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 દેવી લાલ 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 એ મારા લાલ ગિરનારીની જય જય હો લાલ ગિરનારીની જય જય હો મારા લાલ ગિરનારીની જય જય હો લાલ ગિરનારીની જય જય હો મારા ગેબી ગિરનારીની જય જય હો મારા કેવી ગિરનારીની જય જય હો મારા ગેબી ગિરનારીની જય જય હો મારા કેવી ગિરનારીની જય જય હો સીતા રામ 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 બાપા રામ 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 એ મારા પ્રાણથી પ્યારાની જય જય હો પ્રાણથી પ્યારાની જય જય હો મારા પ્રાણથી પ્યારાની જય જય હો પ્રાણથી પ્યારાની જય જય હો મારા દેવ દુલારાની જય જય હો મારા દેવ દુલારાની જય જય હો મારા દેવ દુલારાની જય જય હો
જપવા જેવું રામનું નામ શ્રી રામ જય રામ જય જય રામ જપવા જેવો રામનું નામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 દુઃખ હરનારું રામનું નામ શ્રી રામ જય રામ જય જય રામ કરનારો રામનું નામ શ્રી રામ જય રામ જય જય રામ તારણહારું તુહી એક નામ શ્રી રામ જય રામ જય જય રામ તારણહારું તુહી એક નામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આ જપવા જેવું એક જ નામ શ્રી રામ જય રામ જય જય રામ જપા દેવું એક જ નામ શ્રી રામ જય રામ જય જય રામ શબરી જપતી નિત નિત રામ શ્રી રામ જય રામ જય જય રામ હે શબરી જપતિ નિત નિત રામ શ્રી રામ જય રામ જય જય રામ મુક્તિ આપે જીવનને રામ શ્રી રામ જય રામ જય જય રામ મુક્તિ આપે જીવનને રામ શ્રી રામ જય રામ જય જય રામ ભાવ ભરોસે ભજવું રામ શ્રી રામ જય રામ જય જય રામ ભાવ ભરોસે ભજવું રામ શ્રી રામ જય રામ જય જય 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 રામ જપવા જેવું રામનું નામ શ્રી રામ જય રામ જય જય રામ જપવા જેવું રામનું નામ શ્રી રામ જય રામ જય જય રામ ભાવ ભરોસે ભજવું નામ શ્રી રામ જય રામ જય જય રામ ભાવ ભરોસે ભજવું નામ શ્રી રામ જય રામ જય જય રામ ટાળે ત્રિવિધિ રામ શ્રી રામ જય રામ જય જય રામ નામથી મળશે ગુરુજીનું ધામ શ્રી રામ જય રામ જય જય રામ નામથી મળશે ગુરુજીનું ધામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય 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 રામ દાસ હસમુખ ભજો નિત નિત નામ શ્રી રામ જય જય રામ દાદા સમુખ ભજો નિત નિત નામ શ્રી રામ જય રામ જય જય રામ દાસ હસમુખ ભજો નિત નિત નામ શ્રી રામ જય જય રામ દાસ હસમુખ ભજો નિત નિત નામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ભજવા જેવું એક જ નામ શ્રી રામ જય જય રામ ભજવા જેવું
ઓમ મંગલમ. ગુરુદેવ તમારી જય જય હો કે પછી શ્રી રામ જય રામ જય જય રામ. આ ધૂનનો નાદ એ આપણને એક અહેસાસ દેવડાવે છે કે જેના વિચારોને કલમની કટારના સથવારે લગભગ 11,000 થી વધારે ભજન, એમાં 3,000 ગઝલનો પણ સમાવેશ થાય છે. એના રચયિતા આજ આપણી વચ્ચે હયાત નથી. શરૂઆતમાં મેં કીધું એમ કે ક્યારેક વ્યક્તિ દૈહિક રૂપે આપણી વચ્ચેથી વિલીન થઈ જાય તો પણ એના સ્મરણો આપણી વચ્ચે કાયમ જીવિત રહેતા હોય છે. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ અને બાબરા ગામની એક વાત. માતુશ્રી કાશીબા, પિતાશ્રી જગજીવન બાપાના ઘરમાં આજથી 92 વર્ષ પહેલા પૂજ્ય સંત શ્રી લાલ બાપુનો જન્મ થયો. તેના જ પરિવારમાં પૂજ્ય શારદાબાની કુખે હસુ બાપુનો જન્મ થયો. જેમ આપણે કહીએ છીએ કે વીરપુરમાં જલારામ બાપા અને વીરબાઈની ભક્તિ દ્વારા ભૂખ્યાને ટુકડો અને સમગ્ર સમાજ જેને ભગવાન તરીકે પૂજે એવું નામ ઉજ્જવળ કર્યું, એમ દેશ વિદેશમાં પૂજ્ય લાલ બાપુનું નામ આજ રાહ પર ગુંજવા લાગ્યું. હું અહીંયા આવ્યો ત્યારે મને વાત કરી કે 15-16 વર્ષની ઉંમરે બાબરાની બજારમાં એક છોકરો સિંગદાણા વેચતો હતો અને એને કોઈ અવધૂત મળી ગયો અને એને આ સિંગદાણાનો ઠેલો લઈને ફરતા છોકરાની આંખમાં કુદરતી કંઈક દિવ્ય શક્તિ જોઈ હશે અને અવધૂતે એ 15-16 વર્ષના છોકરાને એમ કીધું કે તારો જન્મ ગલીએ ગલીએ સિંગદાળિયા વેચવા નથી થયો, તું તો કંઈક નોખી માટીનો બનેલો છો અને તું ઘર માટે નહીં, તું દુનિયા માટે જન્મો છો. અને અવધૂત હારે છોકરો નીકળી પડે અને ભક્તિના રંગે રંગાતા રંગાતા એ વ્યક્તિ વિશેષ બને જેને આપણે પૂજ્ય લાલ બાપુ તરીકે ઓળખીએ છીએ. આવા લાલ બાપુનું નામ ઠેક ઠેકાણે પહોંચવા લાગ્યું ત્યારે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, એ વાતને એણે ધ્યાનમાં લીધી અને પૂજ્ય લાલ બાપાએ પ્રથમ સેવાનું મંદિર બનાવ્યું, શ્રી અમરધામ લાલ ગેબી આશ્રમ. પૂજ્ય બાપુને સાધુ બહુ ગમતા. જ્યાં જાય ત્યાં 5-7 સાધુ એની સાથે હોય ને હોય જ. એમાં મહાશિવરાત્રી આવે એટલે બાપુ મોજમાં આવી જાય. ગિરનારની તળેટીમાં 35 મેળા કર્યા પછી ગેબી બાપાની કૃપા ઉતરી અને 1987માં બાપાએ પ્રેરણાધામ આશ્રમની સ્થાપના કરી, નિર્માણ કર્યું. અને આ આશ્રમની જવાબદારી કોને સોંપવી? આ તપોભૂમિ, આ સિદ્ધ ભૂમિની પરંપરાને સમજી શકે, સેવા કરી શકે એવું કોણ? અને પૂજ્ય લાલ બાપુની દ્રષ્ટિ પડી હસુ બાપુ ઉપર અને હસુ બાપુના પિતાશ્રી એટલે લાલ બાપુના ભાઈને એને વાત કરી. ભાઈએ કીધું કે મારા હસુને તું તારી સાથે રાખ. લાલ બાપુને તો આ વાત ગમતી જ હતી
અને હસુ બાપુની એક અલગ દુનિયા શરૂ થઈ. કહેવાય છે કે ભક્તિના માર્ગે પણ માણસ તો જ ચાલી શકે જ્યારે ઉપરવાળાનો કંઈક સંદેશ હોય. એટલા લાયક નથી કે સંત મહંતને મોક્ષની પ્રાપ્તિ તો એમણે જીવતા જીવતે જ પ્રાપ્ત કરી લીધી હતી. કોઈએ બહુ સરસ કીધું છે કે જીવન પૂરું થઈ જાય ને ઈચ્છાઓ બાકી રહી જાય એનું નામ મૃત્યુ, પણ ઈચ્છાઓ પૂરી થઈ જાય અને જીવન રહી જાય એનું નામ મોક્ષ. હસુબાપુની તો તૃષ્ણાઓ ઈચ્છાઓ તો કે દિવસની એણે સંકેલી લીધી હતી. હવે તો બસ મારો પ્રભુ કરાવે એ મારે કરવાનું છે. આ ધરતી નરસૈયાની છે અને આજના તબક્કે અહીંથી બાપુના ચરણોમાં બેસીને એવું કહેવાની હિંમત કરતા જરા પણ મને સંકોચ નથી થતો કે એક નરસૈયો હતો કે જેણે કીધું હતું કે તારા કામ છે તે ધરતી પર મોકલો છે અને તું ધારે એમ હું જીવીશ. તારે જો મારી આબરૂ રાખવી હોય તો રાખ અને નો રાખવી હોય તો તારી મરજી, હું ક્યાં મારો છું. માણસ જ્યારે આટલું કહી દે ને ઉપરવાળાને, પછી ઉપરવાળો બંધાઈ જાય છે માણસની જવાબદારી સ્વીકારવા માટે. અને એવું તત્વ એટલે પૂજ્ય હસુબાપુ, જે ગણતરીની દિવસો પહેલા દેહિક રીતે આપણી વચ્ચેથી વિલીન થયા છે. પણ હું ચોક્કસપણે માનું છું કે આવો જીવ ક્યારેય મૃત્યુ નથી પામતો, સ્વર્ગવાસ નથી થતો. એનો શ્રદ્ધાળુ, એને ચાહનારો વર્ગ, એને માનનારો વર્ગ, એની વિચારધારા પર જીવનારો વર્ગ એકમાત્ર દીવો કરીને જ્યારે જ્યારે હસુબાપુને યાદ કરશે ત્યારે હસુબાપુ ક્યાંકથી ને ક્યાંકથી કાંઈ ને કાંઈ કોઈને કોઈના મુખેથી એને રસ્તો બતાડવા પહોંચશે ને પહોંચશે જ. કારણ કે વિશ્વાસની એક એવી જ્યોત છે કે વિષય હોય જ્યાં શ્રદ્ધાનો ત્યાં પુરાવાની સી જરૂર. ક્યાં ગીતા કે કુરાનમાં પૈગંબરની સહી છે. ગરવા ગિરનારની ગોદમાં એક એવો વ્યક્તિ થઈ જાય કે જેના વિશે જો વાત કરવા બેસીએ ને તો કલાકો નહીં દિવસો ટૂંકા પડે. એક એક વ્યક્તિને એના કાંઈક ને કાંઈક અનુભવ છે. કદાચ હસુબાપુ પોતે એના ચાહનારા વર્ગને દરેકને ચહેરાથી ઓળખે કે ન ઓળખે, પણ ચાહનારા વર્ગનો વ્યાપ એટલો છે કે આજે આમાં કોઈ બોમ્બેથી, કોઈ સુરતથી, કોઈ બરોડાથી, કોઈ જુનાગઢથી, કોઈ ગામડેથી, કોઈ બાઇક લઈને, કોઈ રિક્ષામાં જે વાહન મળ્યું ત્યાંથી, અને કોઈ જ્યારે હતું ત્યાં એને ખબર પડી કે બાપુ દૈહિક રીતે હવે આ દુનિયામાં નથી, ત્યારે જે હૃદયની વ્યથા હતી ને એને શબ્દોમાં લખવા માટે કદાચ કોઈની પાસે દુષ્કાળ લાગે, ગમે એવો માણસ હોય ને, એવું તત્વ જ્યારે આ દુનિયામાંથી જાય ને, 3-4 દિવસથી તમે જુઓ તડકો જાણે ગોરમભાઈ કયો છે, ટાઢ જરૂર કરતા વધારે ઓચિંતી પડવા માંડી. સમગ્ર જુનાગઢ નહીં, સમગ્ર દેશ જાણે બીમાર થઈ ગયો એવો એક માહોલ તમે મહેસૂસ કરો છો અત્યારે. છેલ્લા 3-4 દિવસનું જે પ્રાકૃતિક માહોલમાં પણ પરિવર્તન આવ્યું છે ને, એ બતાવે છે કે આ ધરતી ઉપરથી એક જીવ કયો છે ને એની ખોટ માણસ માત્રને નહીં, સમગ્ર વાતાવરણમાં કંઈક અલગ ઊભી થઈ છે. અહીંથી હું કોઈ એવી વાત કહેવા નથી માંગતો, કોઈની લાગણીને વધારે. હું જાણું છું કે આ તત્વ જ્યારે વિલીન થયું છે ને એની પીડા એક એક વ્યક્તિની આંખોમાંથી આંસુ બનીને ટપકતી હોય કે હૈયામાં જાણે કોઈએ છરા ભોકી દીધા હોય એવી પીડા છે. કારણ કે દુનિયા આખીથી થાકે ને ત્યારે માણસ પ્રેરણા ધામમાં આવીને બેસતો, અને એમાંથી જે પ્રેરણા એને મળતી ને જાણે એમ થઈ જતું કે માથેથી આખા ગિરનારનો ભાર મૂકી દીધો હતો ને એ ઉતરી ગયો. એવું આ ધામ એટલે પ્રેરણા ધામ. બાપુની રચનાઓ તો એટલી બધી છે કે એના સંગ્રહ બહાર પડે ને ખાલી પાસે હોય ને, વાંચીએ ન વાંચીએ તો બહુ પછીની વાત છે, એને ગાઈએ એને ભજીએ એ તો બહુ પછીની વાત છે. પાસે હોય ને તો પણ જીવનનો ઉદ્ધાર થઈ જાય.
આપણે એવા જ બાપુના રચિત આ રચનાઓને અહીંથી વહેતી કરીને ભજવા છે બાપુને બસ. અને આ તબક્કે આપણે સૌ ઈશ્વરને બસ એટલી પ્રાર્થના કરીએ કે તમે મોકલો તો તમારા જીવને એક અમાનત સ્વરૂપે ધરતી ઉપર, અને પાછો તમે બોલાવી લીધો તમારું કામ. સોક્રેટીસે કીધું છે કે આ ધરતી એ રંગમંચ છે અને આપણે સૌ કલાકાર છીએ એના. પણ કોઈ ઉચ્ચ ગજાનો કલાકાર માણસમાંથી સંત બને અને માનવ તરીકે પૂજાવા લાગે ને, ત્યારની કઈક વાત જ વિશેષ હોય ને એવી બાપુની આ રચના તરફ આપણે આગળ વધીએ. વચને ગુરુના ચાલુંગા, સહજ ધ્યાન લગાઉંગા. સદગુરુ લાલ બાપાના વાલા એવા સુબાપુ આપણી સોની વચ્ચેથી અચાનક એમને જીવન લીલા સંકેલી અને આપણી વચ્ચે નથી. ત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા આદરણીય સંતો આપણી વચ્ચે પધાર્યા છે. એવી જ રીતે બાપાના બીજા વાલા સુરત રામમઢીના મહંત પૂજ્ય મુરદાસ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે એમને વિનંતી કરું કે અમને લાલ પરિવારને આમાંથી કંઈક બે શબ્દો કહે. આવડા મોટા વિશાળ વિશ્વના પટાંગણમાં હું તમે આપણે બધા યથા ઉચિત યોગ્યતાથી મુસાફરી કરવા આવ્યા છીએ. મુસાફરીમાં કોઈને અનુકૂળ કોઈને પ્રતિકૂળ, એમાં જેની અનુકૂળતા છે એવા લાંબા સમય સુધી યાદ રહ્યા કરે છે, એને કોઈ ફરિયાદ નથી. આવા વાતાવરણ વચ્ચે ઈચ્છા તો ગુરુની ભાષામાં બોલવાની થાય છે, પણ વધુ બોલવા કરતાં બે લીટીમાં પ્રાર્થ ભાવે કહું છું મારા મહારાજશ્રીને કે આપનું જ્યારે થોડું સહિત અસ્તિત્વ અમારી વચ્ચે હતું ત્યારે એ અસ્તિત્વ અમને સદાન માટે તમારા તરફ આકર્ષિત રાખતું હતું. અને એ અસ્તિત્વ જ્યારે આપણી સામે દૃશ્યમાંથી અદૃશ્યમાં ગયું ત્યારે સૌના હૃદયમાં વિરાજિત થયું છે. અને એ હૃદયમાં બિરાજેલા અસ્તિત્વને વધુ ને વધુ પ્રસન્ન રાખવા માટે ભીતરીય આત્માનો સાધનાનો એક કાળ ઊભો થાય છે. આવી રીતે વર્ષો પહેલાં સમયનું સંધાન તો ચાલ્યું જ આવે છે. માતાઓ, સમસ્ત કાર્ય પરિવાર રઘુવંશીઓને હૃદયપૂર્વક પ્રણામ કરું છું. માં, આપને પણ પ્રણામ કરું છું. દરેક કુટુંબીજનો એ આપના આત્મા સુધી પહોંચવા કોશિશ કરે છે જે આપને ઠેસ લાગી છે. કાશીમાં પણ એમ કહેતા હતા કે મૂળદાસજી, મારા સાસરા ત્રિભુવનદાસ બાપા એક સાધુને લઈને આવ્યા બાબરા મણિપુર એ ક્ષેત્રમાં, અને સાધુ મહાત્મા પણ વૃદ્ધ હતા, અનુભવના ઘરમાં જાગતા હતા. એવા સંત મહાત્મા આંગણે લઈ આવ્યા. પછી આસન આપ્યું અને ત્રિભુવન બાબા હાથ જોડીને ઊભા. કાશીમાં કહે મેં થાળી બનાવી, એ ગ્રામીણ થાળી લઈને એના બાજોટ ઉપર દાદાએ મૂકી. પરંતુ એ સંત પ્રસાદ લેતા લેતા ખબર નહીં
અંતર ખોજમાં શું ગોતતા હશે, અને ગોતતા ગોતતા એણે પૂછ્યું કે ત્રિભુવન, દાદાજીને પૂછ્યું સંતોની ભાષામાં કંઈ તુકાર ના આવે તો એ ભાષા જીવતી લાગે. છોકરો કહીએ તો એ છોકરો પણ તમે બોલી શકો છો, અને ગુરુની પરાની જો ભાષા સાંભળી હોય તો એણે તો કીધું હું તો ભિખારી છું, ભિખારી છું. માતાઓ હું બહુ જાજી યાદી નહીં આપું, પણ એ સંત બોલ્યા કે ત્રિભુવન તમને દીકરા કેટલા છે? તો કે બાપા આ જગજીવન અમારા દીકરા છે. થોડી વાર પછી સંત બોલ્યા, એની પરામાંથી મીઠું મીઠું બોલ્યા કે તો ત્રિભુવન દાસ, તમારા જગજીવન દાસને ત્યાં એક એવું અવતરણ આવશે અને સંત થઈને જાહેર થરણ. સંતત્વનું એ કોઈ આ રઘુવંશીઓ માટે નવીન નથી. રઘુવંશીઓના ઘરમાં સંતત્વ પ્રગટ્યા છે, પ્રગટ્યા છે. એક એકને જ્યાં તપાસો તો તમને એમ લાગે કે આ કોણ છે, આ કોણ છે. એના બધાના રસ્તા ગુરુ તત્વ તરફના, કારણ કે રામ મર્યાદાથી આ પરંપરા ચાલી આવે છે, રઘુવંશની પરંપરા. આજ આપ સૌ હૃદયથી પધાર્યા છો, બધાને હું પ્રણામ કરું છું. અમે હસુ બાપુને હસમુખ નહોતા કહેતા, અમે એને હંસમુખ કહેતા હતા. આ અમારી એક બીજાની અંગત વાત કહું, અમે એને હંસમુખ કહેતા હતા. એટલે એ મને એમ કહેતા કે મને હંસમુખ નથી થવું, હમણાં મને મારી કલમમાં કકડાટ કાઢવા દો. પણ એના 100 ભજન વાંચો તો એક ભજનમાં એનું રડવાનું હોય. આ એની એક ભૂમિકા પર્સનલ હતી, વહીવટની વ્યવસ્થાની ભૂમિકા જુદી હતી. એની કોશિશ એવી નહોતી કે બધાથી હું અલગ અને સ્વતંત્ર મારું નવું જીવન ઊભું કરું, આવી કોશિશ નથી. પણ બધા સચવાઈ રહે, અને સાચવણ એવા પ્રકારની સાચવીને રહે ને સચવાઈને રહે, આવા સિદ્ધાંત ઉપર એણે પોતાનું સમર્પણ આ મહાજ્યોતમાં કર્યું છે. સંતો મારા વૈષ્ણવ સાધુ સમાજના ગ્રસ્તી સંતો પધાર્યા છે. પૂજ્ય આચાર્ય બાપુજી પધાર્યા છે. પુનિત આચાર્ય બાપુ, આપને પ્રણામ. સૌ ગુરુ ભાઈઓ બહેનોને પ્રણામ. હૃદયપૂર્વક એક લીટી યાદ કરાવું છું. સુર આપને તમને ગમ્યું તે સાચું ગુરુજી, તમને ગમ્યું તે સાચું, તમને ગમ્યું તે સાચું ગુરુજી, તમને ગમ્યું તે સાચું. જીવન અમારું કાચું ગુરુજી, તમને ગમ્યું તે સાચું. જીવન અમારું કાચું ગુરુજી, તમને ગમ્યું તે સાચું. હાલક ડોલક નાવય અમારું, હાલક ડોલક નાવય મારું, હાલક ડોલક હાલક ડોલક નાવય મારું, હાલક ડોલક નાવય મારું. સ્થિર કરો તો ઘણું સારું ગુરુજી, તમને ગમ્યું તે સાચું. સ્થિર કરો તો સારું ગુરુજી, તમને ગમ્યું તે સાચું. જીવન અમારું
તમોને ગમ્યું તે સાચું જીવન અમારું કાચું ગુરુજી તમને ગમ્યું તે સાચું શ્વાસે વિશ્વાસનો દોર મને આપો શ્વાસ વિશ્વાસનો દોર મને આપ્યો દોર મને આપો દોર મને આપો શરણાગત થઈને યાચું ગુરુજી તમોને ગમ્યું તે સાચું શરણાગત થઈ યાચું ગુરુજી તમને ગમ્યું તે સાચું પૂર્ણ પ્રેમની ધારા તમે છો પૂર્ણ પ્રેમની ધારા તમે છો પૂર્ણ પ્રેમની સાચું રાધા બનીને હું તો નાચું ગુરુજી તમને ગમ્યું તે સાચું રાધા બનીને રાધા બનીને હું તો નાચું ગુરુજી તમોને ગમ્યું તે સાચું રાધા બનીને નાચું ગુરુજી તમને ગમ્યું તે તમોને ગમ્યું તે સાચું ગુરુજી તમોને ગમ્યું તે સાચું તમોને ગમ્યું તે સાચું ગુરુજી તમને ગમ્યું તે સાચું કાળના ઓ વિષમ કાળના વાયુમંડળમાં વિષમ કાળના વાયુમંડળમાં હંસો હંસો હરદમ વાચું ગુરુજી તમોને ગમ્યું તે સાચું હંસો હરદમ વાચું ગુરુજી તમને ગમ્યું તે સાચું તમોને ગમ્યું તે સાચું ગુરુજી તમોને ગમ્યું તે સાચું તમોને ગમ્યું તે સાચું ગુરુજી તમને ગમ્યું તે સાચું મૂળ કમળમાં આજ્ઞાના ચોકમાં ગુણદાસ બનીને ગુણ ગાવું ગુરુજી તમોને ગમ્યું તે સાચું દાસ બનીને ગુણ ગાવું ગુરુજી તમને ગમ્યું તે સાચું તમોને ગમ્યું તે સાચું મારા રામદેવ તમોને ગમ્યું તે સાચું ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે શ્રી રામ જય જય રામ શ્રી રામ શ્રી રામ જય જય રામ રામ જય જય રામ શ્રી 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 રામ જય જય
શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ. એકવાર સૌ આપણે બે હાથ ઊંચા કરી શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધા સુમન અર્પણ કરતા બે હાથ ઊંચા કરી જેની છત્ર છાયામાં નવના 84 સિદ્ધો અનેક સંતો આ ભજન ભૂમિમાં વિરાજમાન છે એને સૌને આપણે નમસ્કાર કરી. બોલ શ્રી ગિરનારી મહારાજ કી, સત્ય સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતે. હા સ્વર્ગથી સોહામણું આ માનવને મૃતલોક, સ્વર્ગથી સોહામણું આ માનવને મૃતલોક. એમાં 2-3 વાતો અટપટી, જરા મરણ અને વિયોગ. સૃષ્ટિના ક્રમમાં ઈશ્વરે નિર્મિત કરેલા પ્રકૃતિના માહોલમાં ગિરનારની આ પાવન ભૂમિમાં ત્યાં ભગવાન દત્તાત્રેય મહારાજ અનેક રૂપાયનમાં સંતોનું સદૈવ વિચરણ છે. આ ગિરનારની તપસ્થલીમાં અહીંયા વિરાજમાન સંતોમાં આચાર્ય શ્રી પુનિતાચાર્યજી મહારાજ શ્રી, ઉપસ્થિત તો હરિહરન ભારતીજી, મહાદેવગીરીજી, મહાદેવ બાપુ અને જેમનો આત્મા વ્યોમમાં વિચરતો હશે એવા હસમુખ બાપુ. એનાથી પણ વિશેષ કહીએ તો પૂજ્ય લાલ બાપુની અંતરચેતના જે સ્થળમાં રગો રગમાં વિરાજ્યા છે એવા પાવન તીર્થ ક્ષેત્રમાં હમણાં જ આપણે સૌ સાંભળતા હતા. તમને ગમ્યું તે સાચું, કેવી સરસ વાત છે. મૂળદાસ બાપુ પોતાની કૃતિમાં આ શબ્દ રચના રજૂ કરી રહ્યા હતા. અનેક સંતોની આ પાવન ભૂમિમાં પોતપોતાના નિમિત્ત રૂપ સાધના, ઉપાસના અને આરાધના અને સેવા દ્વારા જે ભૂમિમાં ભક્તરાજ નરસિંહ મહેતાએ 52 વખત નિરાકાર ઈશ્વરને નિરાકાર રૂપમાં લાવ્યા છે, આવી આ પાવન ભૂમિ. એવું કહેવાયું કે इरादे लाख बनते हैं, बन के टूट जाते हैं. इरादे लाख बनते हैं, बन के टूट जाते हैं. गिरनार में वही आते हैं जिसको गुरुदत्त बुलाते हैं. તો એવી દત્ત ભગવાનની આ પાવન ભૂમિમાં પોતાનું પ્રારબ્ધ કર્મ ભોગવતા હસમુખ બાપુએ આ પ્રેરણાધામને 4 ચાંદ લગાડ્યા. એની જન્મદાતા માં જગદંબા બિરાજમાન છે, એમના પરિવારના સૌ બિરાજમાન છે. અને હવે જેમની ઉપર આ સ્થાનની અને સમાજની સેવકોને સંભાળવાની મોટી જવાબદારી આવી છે એવા લાલાભાઈ, નાનાભાઈ, પરિવારના સૌ આત્મબંધુઓ, ભક્તિમતી માતાઓ, સૌએ એક દિવસ આ સંસાર, આનું નામ જ મૃત્યુલોક છે. અને મૃત્યુલોકમાં જન્મની સાથે જ મૃત્યુ બીજી બાજુ છે. પણ આ ભૂમિમાં આવીને પોતાનું પ્રારબ્ધ ભોગવતા ઈશ્વરની સમીપમાં જવાના 2 માર્ગો આપણા માટે મહાપુરુષો ઋષિમુનિઓએ બતાવ્યા. ઈશ્વરનું ભજન અને આત્મભાવથી તમામ જીવાત્માઓની સેવા. અને આ તો સંતોની ભૂમિ છે, ગર્વ ગિરનાર છે, મા અન્નપૂર્ણાનું પ્રત્યક્ષ દરબાર છે. આ દરબારમાં આપણે સૌ આપણા સૌનો પ્રારબ્ધ ભોગવતા પરમાત્માને ન ભૂલીએ, મૃત્યુને ન ભૂલીએ.
બે વાત. મૃત્યુ આપણી સામે છે એવું વિચારતા રહીએ. મને લાગે છે કે ઈશ્વર તરફ જવાનો એક સાચો રાહ આપણને સદૈવ અભિમાન રહિત બનાવીને આ મૃત્યુલોકમાં કંઈક जब तो आयो जगत में जगत हंसे तुम रोई अब ऐसी करनी करके चलो आप हंसे जग रोई. માણસ સંસારમાં જન્મે છે, જ્યારે જ્યારે જન્મે છે ત્યારે રોતો રોતો જન્મે છે, પણ ઘણા એવા વિરલ મહાપુરુષો આ સંસારને રડાવીને હસતા હસતા પોતે વ્યા જાય છે. તો વિશેષ કંઈ ના કહેતા આવો આપણે સૌ હસમુખ બાપુને શ્રદ્ધાંજલિ, ભાવાંજલિ, પ્રેમાંજલિ અર્પણ કરતા 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 આપણે સૌ ઈશ્વરને પ્રિય લાગીએ, પરમાત્માને પ્રિય લાગીએ, સાધુ સંતોને વાલા લાગીએ અને વ્યોમમાં વિચરતા મહાપુરુષોને સદૈવ આપણા પ્રત્યે પ્રેમને આશીર્વાદ વરસાવવાની ઈચ્છા થાય એવી આ પાવન ભૂમિને વંદન કરી અને આપ સૌને જય ગિરનારી. અચાનક આવેલા આ પ્રકૃતિના ગુણધર્મે જે આપત્તિ આવી છે, એ આપત્તિને આપણે સૌ સહન કરીને એક નવો રાહ, નવી એક મહાચેતનાને આપણે સૌ આદર આપીએ. અસ્તુ. જય ગિરનારી. વચને ગુરુના ચાલો मैं स्मरण ध्यान लगाऊंगा ए जी मारूंगा निज मोहने मैं तार थे तार लगाऊंगा जने गुरुना चालूंगा એવું સ્મરણ ધ્યાન લગાવુંગા મારુંગા નિજ મોહને મેં તારથી તાર એ લગાવુંગા તારથી તાર મેં લગાવુંગા. સદગુરુ એ સદાય રાખું અને સુનમાં ધૂન લગાવુંગા સદગુરુથી ધૂન લગાવુંગા એ તટવેણીમાં સુરતા સાધુ નામથી તાળે લગાવુંગા એ તટવેણી એવી રાખું સુરતા નામની हम सोहम ए सतगुरु ने राखो ओ हम सोहम
મારે ચોર હટાવું એ વચને સ્મરણ ધ્યાન લગાવું મારું સદગુરુ વચને એ ખેડ કરી લઉં સદગુરુ વચને ખેડ કરી લઉં અને વણતોલ બીજ વાવું પછી ફાલ લણી લો ફાટું ભરીને ખંત કરી ખવડાવું એ પછી ફાલ લણી લો હું ફાટું ભરીને ખંત કરી ખવડાવું તારથી તાર લગાવું દાસ હસમુખ એ લાલ ગુરુ ચરણે જીવન જ્યોત જગાવું હે દાસ લાલ ગુરુ ચરણે જીવન જ્યોત હે ગુરુ કૃપાના ઓઢણા ઓઢી બ્રહ્મને લાડ હે ગુરુ કૃપાના ઓઢણા ઓઢી બ્રહ્મને લાડ હે વચને સ્મરણ ધ્યાન લગાવું મારું ગાની જમોને મેં તારથી તાર લગાવું મેં તારથી તાર લગાવું વચને ગુરુ ના ચાલુંગા. આયા હું આવ્યો ત્યારે લાલાભાઈને ગૌરવભાઈએ વાત કરી કે આત્મવિશ્વાસની જો વાત આવે ને તો એની લગોલગ એક સામાન્ય માણસે પહોંચવું કેટલું મુશ્કેલ, અને સાબિતી એ વસ્તુની છે મેં જેમ કીધું એમ કે વિષય હોય જ્યાં શ્રદ્ધાનો ત્યાં પુરાવાની સી જરૂર, ક્યાં ગીતા કે કુરાનમાં પૈગંબર કે કૃષ્ણની સહી છે. 4 વર્ષ પહેલા એક ઓપરેશન કરવાનું આવ્યું. ડૉક્ટરે કીધું કે 2-3 દિવસની દવા આપીએ, રિકવરી થાય, 20% જે કામ કરે છે 40% પહોંચે હાર્ટ, પછી આપણે એમનું ઓપરેશન કરીશું.
જોગાનું જોગ જાણે વિશ્વાસની કસોટી હોય કે ઈશ્વર કસોટી લેતો હોય. જે 40% એ તબિયત સુધારા પર પહોંચવી જોઈએ એ 20%માંથી ઘટીને 10% થઈ ગઈ. ડોક્ટરે કહી દીધું કે ઓપરેશન પોસિબલ નથી. લાલાભાઈ હસુબાપુને વાત કરી કે ડોક્ટર ના પાડે છે. બાપુએ ડોક્ટરને બોલાવીને કીધું કે કપાવા હું તૈયાર છું, તારે કાપવાનો છે અને બચાવવા વાળો ઉપરવાળો બેઠો છે, હું તને છૂટ આપું છું, કર ઓપરેશન, જા. અને કલ્પના ન કરી શકાય જ્યાં કહેવાય છે કે તમારી બુદ્ધિની સીમાઓ પૂરી થાય ને ત્યાં શ્રદ્ધાના દીવાઓ પ્રગટી ઉઠે. એનું આ જીવંત ઉદાહરણ. ડોક્ટર પોતે વિશ્વાસ નહોતા કરી શકતા કે એ કન્ડિશનમાં ઓપરેશન કરે, સક્સેસ થાય અને માણસ પાછો હરતો ફરતો થઈ જાય. આ એમના જ જીવનની, એમના જ વિશ્વાસની આ વાત. અને એટલે જ તો એમ થાય કે કોઈ લાવો ગોતી મારા માણેક ચોકનું મોતી. આવું મોતીડું પાછું ક્યાંથી લાવવું, ક્યાં ગોતવા જાવું? બાપુની જ લખેલી આ રચના. લાવો ને કોઈ ગોતી મારું માણેક ચોકનું મોતી. હીરે મોતી રે મારા દેહ દેવળની જળહળે છે જ્યોતિ મારું માણેક ચોકનું મોતી. અજલામો ને કોઈ ગોદી મારું માણેક ચોકનું મોતી. આજ મોતી વિનાનું ઘટમાં અંધારું. આજ મોતી વિનાનું ઘટમાં અંધારું. વસ્તુ જડે નહીં ગોતી વાલા, વસ્તુ જડે નહીં ગોતી. મોતી વિનાની દેહ દેવળમાં એ મોતી વિનાની દેહ દેવળમાં આજ ઝાંખી લાગે છે જ્યોતિ મારું માણેક ચોકનું મોતી. આજ લાવો ને કોઈ ગોતી મારું માણેક ચોકનું મોતી. એ કોણ બતાવે આ સાગરમાં અલોપ થઈ ગયું છે મોતી મોતી. અલોપ થઈ ગયું છે મોતી. એ કોણ બતાવે આ સાગરમાં અલોપ થઈ ગયું મોતી મોતી.
અલોપ થઈ ગયું મોતી. સાચું કહું છું ને સજની મારી, સાચું કહું છું સજની મોરી, હું તો સાગર રહી ગઈ જ્યોતિ મારું માણેક ચોકનું મોતી. સાગર રહી ગઈ જ્યોતિ મારું માણેક ચોકનું મોતી. આજ લાવો ને કોઈ ગોતી મારું આ માણેક ચોકનું મોતી. ખબર પડી કે મોતી મારું માન સરોવર જઈ હમાણું મોતી, માન સરોવર જઈ હમાણું. એ ખબર પડી કે મોતી મારું માન સરોવર જઈ હમાણું મોતી, માન સરોવર જઈને હમાણું. નજર પડી નહીં ત્યાં લગી મારી, નજર પડી નહીં ત્યાં લગી મારી. નૂર તે નૂર, નૂર તે નૂર, નૂર તે નૂર ચમકતું મોતી મારું માણેક ચોકનું મોતી. અરે લાવો ને કોઈ ગોતી મારું માણેક ચોકનું મોતી. આકાશવાણીનો ગેબી રણુકારો સાંભળ્યો સહેજે સહેજે, સાંભળ્યો રે સહેજે. એ આકાશવાણીનો ગેબી રણુકારો સાંભળ્યો સહેજે સહેજે, સાંભળ્યો રે સહેજ. દાસ હસમુખ ગોતીએ ઘટમાં, દાસ હસમુખ ગોતીએ ઘટમાં. એ ચમકી રહ્યું છે મોતી મારું માણેક ચોકનું મોતી. ચમકી રહ્યું છે મોતી મારું માણેક ચોકનું મોતી.
લાવો ને કોઈ ગોતી મારો અમાણેક જોગનું મોતી અમાણેક જોગનું